નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। મોડાસા તાલુકાના શીણાવાડ રામપુર ગામે આજે યુજીવીસીએલની ટીમ ત્રાટકતા મામલો ગરમાયો છે। વીજ ચેકિંગ અને કાર્યવાહી દરમિયાન ગામનો વીજ પુરવઠો બંધ કરી દેવાતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। માહિતી મુજબ ગામની દૂધ મંડળીના પીએમસીમાં સંગ્રહિત અંદાજિત 6000 લીટર દૂધ વીજ પુરવઠો ખોરવાતા બગડી જવાની ભીતિ ઉભી થતા ગ્રામજનો ઉગ્ર બન્યા હતા। રોષે ભરાયેલા ગ્રામજનોએ યુજીવીસીએલના કર્મચારીઓને ઘેરી લીધા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધરાતા ગામમાં હાલ તંગદિલી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવા તેમજ થયેલા નુકસાન અંગે જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠાવી છે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી। 24 ન્યૂઝ નેટવર્કને આજે સબસ્ક્રાઇબ કરો। ગુજરાત તથા સ્થાનિક વિસ્તારના ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો। બ્રેકિંગ ન્યૂઝ, ગ્રામ્ય વિસ્તારના ખાસ અહેવાલ, લાઈવ અપડેટ્સ, તાજા સમાચાર સૌથી પહેલા પરિવાર અને મિત્રો સુધી જરૂર શેર કરો। 24 ન્યૂઝ નેટવર્કને સબસ્ક્રાઇબ કરો।